કે જે ક્ષણે આપણને એમ થાય કે પ્રભુ મારે તો તારી જરૂર છે, તારાથી કાંઈ નથી જોઈતું, ત્યારે ભગવાનને પણ એ જ ક્ષણે એમ થાય કે મને પણ તારી જરૂર છે, તારાથી કાંઈ જોઈતું નથી. પરસ્પર છે, અન્યોન્ય છે. અને એટલા માટે ભગવાન અહીંયા ભક્તોના પ્રપંચ ધરી દેશે. આને છોડી શકાતું નથી, આને કેવળ ધરી શકાય છે. ભગવાન પ્રભુ અહંકાર હું આપને ધરું અને મારું મમત્વ પણ. આ બ્રહ્મ સંબંધ શું છે? બ્રહ્મ સંબંધ આપણે જે લઈએ છે એ બ્રહ્મ સંબંધ એટલે અહંતા મમતાનું સમર્પણ કરીએ છીએ. હું અને મારાનું સમર્પણ એને કહેવાય બ્રહ્મ સંબંધ. કારણ ગીતાજીમાં ભગવાન કહે છે માયાથી કોણ મુક્ત થઈ શકે કે મામે વહી પ્રમદ્યંતે માયા મેતામ તરંતિ તે. જે મારો થાય એ જ મુક્ત થાય, એટલે ભગવાનનો જે થાય. બાકી દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. આ દુરત્ય છે અને તરવી અઘરી છે, કઠિન છે, પણ જે ભગવાનના શરણે જાય ભગવાન એને ઉગારે છે. તો આ દશમસ્કંદની લીલા એ નિરોધ લીલા છે. 90 અધ્યાયમાં કથા કહી છે. મહાપ્રભુજી 87 અધ્યાયને સ્વીકાર કર્યો છે. અહીં પ્રભુ વિવિધ લીલા કરી અને ભક્તના ચિત્તનો નિરોધ કરશે. આપણે તો પહોંચી જઈએ સિદ્ધાંત ગોકુલમાં. નંદ મહોત્સવ ચાલી રહ્યો છે. ચારે બાજુથી એક જ ધ્વનિ ગૂંજી રહી છે. ગોપી દ્વાર 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન લાગુ થયું છે અને 18 શ્લોકમાં ભરી દીધું છે. આત્માનંદ ઋષિયા ચક્રુ માનો આત્માના શણગાર સજ્યા છે. બ્રજ ભયો મહેર કે મૂળ જબ ये बात सुनी आनंदे सब लोग गाव कगरित मुनि. हेरी है नंदलाल के आनंद भयो जाने ध्वनि गूंजी से ब्रजમાં દૈદૂતની મટકીઓ લઈને ગોપીઓ શણગાર સજીને ચાલી છે વૃંદાવનમાં. બધાઈ હે કરતી કરતી જાય, દૈદૂત ઉડાડતી જાય, નાચતા જાય બ્રજવાસીઓ, ગાન કરતા જાય. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. બ્રજ મે આનંદ ભયો જય કનૈયા લાલ કી. રામજી કો ભૈયા ભયો જય કનૈયા લાલ કી. રામજી કો ભૈયા ભયો જય કનૈયા લાલ કી. રાધાજી કો સૈયા ભયો જય કનૈયા લાલ કી. રાધાજી કો સૈયા ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. એમ કહેવાય છે રાવણમાં વૃષભાંજીને ત્યાં 2 વર્ષ અગાઉ એક કન્યાનો જન્મ થયો છે. જન્મ તો થયો પણ આંખો ખોલતી નથી. કોઈ જ્યોતિષને બોલાવીને પૂછ્યું કે આંખો ક્યારે ખોલે? કે આનો થનારો પતિ જ્યારે જન્મ લેશે એના સમાચાર એને મળશે ને ત્યારે આંખો ખોલશે. અને અહીંયા નંદ મહોત્સવની ધ્વનિ ગૂંજી રહી છે નંદગાંવમાં અને એનો અવાજ પહોંચ્યો રાવણમાં, વૃષભાંજીને ત્યાં. અને ગોપોએ રાવણના ગોપોએ સાંભળ્યું અને ભાગતા ભાગતા ગયા વૃષભાંજી પાસે અને કહેવાય સુનો આગે ગોકુલ યશોદા કે પુત્ર ભયો જય કનૈયા લાલ કી. અને રાવણના ગોપો ભાગતા ભાગતા આવ્યા વૃષભાંજી પાસે
સૌમ્યત્વમ મૌન માત્ર વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એક તપો માનસ છે. મનનું તપ છે પ્રસન્ન રહે, અને મનનો સ્વભાવ છે દુઃખ ગોતું. જોજો ગમે ત્યાંથી ગોતું. પ્રસાદ તો બરાબર હતો પણ સલાડ નહોતો. હવે આપણે ક્યાં ગોતવા જોવાનું? આ રાજી રાખવું કઈ રીતે? મન તો પેલા ઉંદર જેવું છે, એને મહેલમાં છોડો તો ત્યાં કાણું ગોતું. આ મનનો સ્વભાવ છે, દુઃખી રહેવું ગમે છે. મનનું તમારે તપ કરવું તો નક્કી કરો. આજે એકાદશી છે, મેં વ્રત કર્યું છે, પણ મારું તપ છે. અને 10 ઇન્દ્રિયો તો વિચાર કર્યો, 11નું મન આજે આખો દિવસ હું દુઃખી નહીં પ્રસન્ન રહીશ. બહુ અઘરું છે, કઠિન છે, પણ એકાદશીએ હું દુઃખી નહીં થાઉં એ નક્કી કર્યું. આ મન તપ કરશે. મન પ્રસાદ સૌમ્યત્વ મૌનમ. મૌન રહેવું એ વાણીનું તપ નથી, એ મનનું તપ છે. મૌન રહેવાથી મન પવિત્ર થાય છે. અને મૌન એટલે ચૂપ રહેવું નહીં. મૌનનો અર્થ થાય માંગ વગરના. આજે મારી મનમાં કોઈ માંગ નહીં થાય. આજે મારી મનમાં કોઈ મહાચ્છાઓ પ્રગટાવીશ નહીં. એ જ મૌન છે. બાકી તો ચૂપ રહીને કેટલા કામ કરાવી દે, ઈશારાથી બધું કરાવ્યું. અને ઘણી વાર તકલીફ શું થાય, આપણે મૌન રાખીએ તો સામે વાળા ચૂપ થઈ જાય. અરે કામ તો ખુલ્લા જ છે. એ લોકો ઈશારાથી વાત કરે, તમે તો અમે તો બોલો, કાનમાં તો સંભળાય જ છે, અમારે બોલવાનું. પણ મૌન રાખવું એનાથી મન પવિત્ર થાય. અહીંયા મહાબના બન્યા છે નંદ બાબા. એટલું દાન જે મળે એને આપતા જાય, આપતા જાય. જો આજ છે જેના ઘરે ઠાકોરજી વિરાજતા હોય ને એનું મન મોટું હોય, એ મહાબના હોય, એ આપવાની વૃત્તિ વાળો હોય. ખૂબ આપ્યું છે. વ્રજવાસીઓ બચી બચીને ભાગે છે, અને જ્યાં જુએ ને પકડીને આપે. ઘર ભરાઈ ગયા, રાખવું ક્યાં? અને આખો નંદાલયનો ચોક તો ભરાઈ ગયો છે. અને સખાઓ પાછળ ઉભા છે, ગોપીઓથી ભરાઈ ગયો છો. આજે પણ હવેલીઓમાં મંદિરોમાં એવું થાય ને, ગોપીઓથી ચોક ભરાઈ જાય. ગોપો તો બિચારા પાછળ ઉભા ઊંચા કરતા. અને કરવું શું? ગોપો ભેગા મળીને વિચાર કરે, આપણને દર્શન કેમ થાય? અંદર સોનાના પાલને ઠાકોરજી ઝૂલી રહ્યા છે. એકે કહ્યું દિવાલ છે, એકની ઉપર બીજો, બીજાની ઉપર ત્રીજો ચડી જાય તો દિવાલ પરથી દર્શન થાય. બિલકુલ વાત બિલકુલ બરાબર, પણ નીચે કોણ રહે? ઉપર ચડે ને તો થાય, નીચે રહે દર્શન ક્યાંથી થાય? એ દોડો પાછળ ભોગ હતો. જો મારે કારણે તમને દર્શન થતા હોય તો નીચે ઉભો રહેવાનું યાદ છે. પેલો નીચે ઉભો રહ્યો એની પર બીજો, બીજાની ઉપર ત્રીજો ચડ્યો તો ખરા, પણ ગોપીઓએ પલ્લું એવું ઘેરી રાખ્યું છે, કોઈને દર્શન થતા નથી. ઠાકોરજી વિચાર કર્યો કે અમારો દાસ આ એનો દાસ, આખું દાસાનો દાસ. તો દાસાનો દાસ પર તો પહેલી કૃપા કરવી. સામે બારી હતી, ધક્કો લાગ્યો અને ખુલી, અને સામે પન્નાના દર્શન નીચે ઉભી રાખો. અને એ તો આનંદમાં આવીને પૂરવાના ગયો, ઉપરવાળા નીચે. નંદ ઘેરા
દાસી બનીને જશોદા સેવા મળશે. અચ્છા તો શું કરો? 2 વનમાં લઈ ગયા. લક્ષ્મીજીને માલવનો વેશ ધરાવ્યો, હાથમાં ફૂલોની છાપ આપી, કહ્યું ગભે જા. કોઈ પૂછે કે શેના માટે આવ્યા તો કહેજો કે દત્ત બાબાની માલણ છું ને પૂર્ણ બાંધવા આપીશું, વધાઈ લેવાનું. લક્ષ્મીજી તો ચાલ્યા. જ્યાં પ્રવેશ કરવા જાય બધા જ ગોપીવાળા ઉભા રહી ગયા. કોણ છો? ક્યાં જાઓ છો? શું કામ છે? ગભરાયા લક્ષ્મી. અરે ક્યાંક મને ઓળખી ન જાય. ગભરાતા એવું કરે દત્ત બાબાની માલણ છું ને વધાઈ લેવા આવી. બધા વધાઈ દઈએ. લક્ષ્મીની નામ જોડી પકડાવી. જે શ્રદ્ધા ગોપીઓ પહેર્યા હતા બધા લક્ષ્મીની જોડીમાં બની. લક્ષ્મીની જોડી જુએ, ગોપીઓની જુએ, જોડી જુએ, ગોપી જુએ. મનમાં વિચાર કરે આ આખી દુનિયા મારી આગળ જોડી પહેરાવે. ધન્ય છે આ ગોપીજનો જે લક્ષ્મીની જોડી ભરી દે. ખૂણામાં જઈને શણગાર નાખ્યા છે. નાચી રહેલા, પૂરી રહેલા ગોપોની આગળ નારદજીને કહ્યું તમે રસ્તો કરો. નારદજી અટો શોધતા રસ્તો કર્યો. લક્ષ્મીજીને અંદર પ્રવેશ કરાવ્યો. બહારથી દ્વાર ભીડ બહાર હજારો ભક્તોની ઊભી છે. લક્ષ્મીજી અંદર પ્રવેશ કરી ગયા અને સામે જોયું તો નિજ મંદિરમાં સોનાના પારણામાં નાનક જોઈ રહ્યા. યશોદાજી સોનાની દોરીથી ઝુલાવે અને જ્યાં પ્રભુના મુખારવિંદ તરફ દ્રષ્ટિ પડી લક્ષ્મીજી મોહિત થઈ ગયા. નીલ મણિ શ્યામ વર્ણ અલૌકિક સ્વરૂપ, ઉદરાળા નાના કેશ છે, સુંદર નાસિકા, કમળની પાંખુડી જેવા નેત્રો છે અને નેત્રથી લક્ષ્મીજી તરફ દ્રષ્ટિ કરી. લક્ષ્મીજી તો એવા મોહિત થયા. અરે આવું સુંદર સ્વરૂપ તો ક્યારેય જોયું નથી. લાવ સાષ્ટાંગ દંડવત કર્યો અને સાષ્ટાંગ દંડવત કર્યા. એમાં તો હજારોની ભીડ અંદર પ્રવેશી ગઈ. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા, જતા કોઈએ ન જોયા. શ્રયત ઇન્દિરા સસ્વદત્તરી. લક્ષ્મીજીનો અખંડ વાસ્તુ તથા આરોગ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. વ્રજની સમૃદ્ધિ અનેક ગણી વધી ગઈ. વ્રજવાસીઓ નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. નંદ ઘેરા નંદ ભર્યો, ભેદભાવ થઈ જાય. આખું ઉછાળે છે